નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનને બચાવવા માટે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આંદોલનનો આખરી સુખદ અંત આવ્યો છે। જેતલસર જંકશન, જે એક સમયે રેલવેનું મહત્વનું હબ ગણાતું હતું, ત્યાંથી ધીમે ધીમે વિવિધ વિભાગો અને અધિકારીઓની બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। આ મામલે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો દ્વારા છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી। ત્યારબાદ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાક લાંબી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાંયધરી આપવામાં આવી છે। આ ઉપરાંત 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા હોસ્પિટલ અને રમતગમતનું મેદાન પણ વિકસાવવાની ખાતરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારી માંગણીઓ સ્વીકારવામાં આવતા આજે અમને ખૂબ જ ખુશી છે। જેતલસર ઉપર જે અન્યાય થયો હતો અને ડિપાર્ટમેન્ટો ખસેડવામાં આવ્યા હતા તેના વિરોધમાં અમે આંદોલન પર બેઠા હતા। રેલવે મંત્રી સાથે વાત કરાવીને અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે। જેતલસર ગામ જે બેરોજગારી અને પડી ભાંગવાની બીક નીચે હતું, તેને આજે આશ્વાસન મળતા મોટી શાંતિ થઈ છે। જેતલસર જંકશન એક સમયે રેલવે માટેનું હબ હતું, પરંતુ ધીમે ધીમે અહીંથી સુવિધાઓ ઓછી કરવામાં આવી હતી। આ પ્રશ્ને છેલ્લા 9 દિવસથી ગામ લોકો ઉપવાસ પર હતા। મેં આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે ચર્ચા કરી હતી અને દિલ્હી ખાતે રેલવે મંત્રી સાથે બેઠક યોજી હતી। રેલવે મંત્રીએ જેતલસર જંકશન માટેના પ્રશ્નો સાંભળીને રેલવે બોર્ડ અને ડીઆરએમને સૂચનાઓ આપી છે। આગામી દિવસોમાં જેતલસર જંકશનનું નવું ડેવલપમેન્ટ થશે તેવો અમને વિશ્વાસ છે। જેતલસર જંકશન, જે 1890માં ભગવતસિંહજીએ દાનમાં આપેલી જમીન પર બનેલું મોડલ જંકશન હતું, તેને ઉચ્ચ અધિકારીઓ તોડવાનો પ્રયત્ન કરતા હતા। અહીંના તમામ વિભાગો આજુબાજુના સ્ટેશન પર ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ અમારી ધારાસભ્ય જયેશભાઈ અને મંત્રી મનસુખભાઈ સાથેની દિલ્હીમાં રેલવે મંત્રી સાથેની મીટિંગ સફળ રહી છે। મંત્રીશ્રીએ લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય ટ્રેક પરની સુવિધાઓ પાછી આપવાની સાથે જેતલસરને અમૃત સ્ટેશન તરીકે ડેવલપ કરવાની ગેરંટી આપી છે। અત્યારે અમને એકદમ બહુ જ ખુશી છે। અમારા ગામના બધા જે ભેગા થયા છે એ બધા જો તમે જોઈ જ શકો છો કે કેટલા આનંદમય છે। અમારી જે ઘણા ટાઈમથી અમારી જેતલસર ઉપર ડિપાર્ટમેન્ટ કાઢી જતા હતા। આજે અમે 7-8 દિવસ ત્યાં ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી કરીને અમારું જયેશભાઈ છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આરે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે, સુવિધા છે, એ બધી અમને દેવાની એ લોકોએ મૌખિક ગેરંટી આપી અને એ ગેરંટીથી આજે અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે। અને આજે અમારા ગામને એટલી ખુશી છે કે અમારું ગામ જે બેરોજગારીથી અને પડી ભાંગવાથી ને જે એને ભયને બીક હતો, આજે એ બધાથી એને બહુ આમ શાંતિ થઈ છે અને એને બહુ આશ્વાસન મળ્યું છે અને એનાથી આજે બહુ જ ખુશી થયા છે। આથી અમારી બધાને અમારા આગળના ઉપલા બધા નેતા આગેવાનો, મીડિયા લોકો બધાનો અમારા સહકારથી અમે બધા ગદગદ થયા છીએ અને અમને એમ છે કે આવું નવું બધી રીતે અમને મળે। આજે રેલવેનો જે 9 દિવસ ત્યાં આંદોલન ચાલતું હતું, જેમનો સુખદ અંત આવ્યો છે, કઈ કઈ પ્રકારની માંગણી કોના દ્વારા સ્વીકારવામાં આવી? જેતલસર જંકશન એટલે હું માનું છું કે એક સમયે રેલવે માટેનું આખું હબ હતું। વર્ષો પહેલાં એમ કાયદેસર કહેતું કે જેતલસર જંકશનનો જમાનો હતો। ધીમે ધીમે આ જંકશનની અંદરથી અમુક વસ્તુઓ અહીંથી લઈ લેવામાં આવી, અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે, લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા। ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં આની રજૂઆતો થઈ અને છેલ્લા 9 દિવસથી જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ, જંકશનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓને લઈને બેઠા કે જંકશનની અમારી એટલી આ રજૂઆત છે, માગણીઓ છે અને જેતલસર જંકશનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે। સાથે ઉપવાસ ઉપર 8 દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી। પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું, એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ. મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ. મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને